હેલો ગાઈસ, વેલકમ ટુ ન્યુ વિડીયો. માય નેમ ઇઝ ડીજે વાસુ. તો આની પહેલા આપણે વિડીયો બનાવેલો છે જેમાં મેં તમને સર્કિટ અને બાઉન્સી તમારે કઈ રીતે મેચ કરવાનું છે, સર્કિટથી બાઉન્સી અને બાઉન્સીથી સર્કિટ કઈ રીતે મિક્સ કરવાનું છે એ બતાવેલું. જેની અંદર મેં વાપરેલો ઇકો ઇફેક્ટ અને એ બતાવેલું રેકોર્ડ બોક્સ ઉપર. તો રેકોર્ડ બોક્સ ઉપર તો ઇઝીલી તમને ઇકો ઇફેક્ટ થઈ જશે, પરંતુ વિર્ચ્યુઅલ ડીજેની અંદર તમે ફેડર ડાઉન કરશો એટલે ઇકો ઇફેક્ટ છે ને બંધ થઈ જશે. જેમાં આપણે એવું હોય કે જ્યારે આપણે ઇકો ઇફેક્ટ આપીને આપણે ચેનલ ડાઉન કરી તો એ ઇફેક્ટ મિત્રો 2 સેકન્ડ સુધી ચાલુ રહેવો જોઈએ, 2 થી 3 સેકન્ડ ડિલે થવો જોઈએ, અને પછી સોંગ આપણે પ્લે કરીએ એમાં થોડું ઇફેક્ટ આવતી હોય છે. તો વિર્ચ્યુઅલ ડીજેમાં એ કઈ રીતે કરવાનું છે એ જ હું તમને આજે બતાવવાનો છું. તો મિત્રો વિડીયો જરૂરથી અંત સુધી જોતા રહેજો. તો ચાલો આપણે જઈએ લેપટોપની સ્ક્રીન ઉપર. તો આ છે આપણે વિર્ચ્યુઅલ ડીજે સોફ્ટવેર અને આ ડીડીજે FLX 4. તો તમે ઇફેક્ટ છે ને એ ફક્ત તમે લેપટોપ હોય તમારી પાસે, કંટ્રોલર ના હોય તો પણ તમે અહીંયા વાપરી શકો છો. તમારે શોર્ટકટ કી તમારે નાખી દેવી પડશે. મેન્યુઅલી હું તમને બતાવી દઉં. તમારી પાસે કંટ્રોલર ના હોય તો સેટિંગમાં જવાનું છે. શોર્ટકટ કી ઉપર આપણે વિડીયો બનાવેલો છે એ પણ તમે જોઈ શકો છો. પરંતુ હું તમને એક ડેમો બતાવી દઉં. તો તમારે અહીં જતું રહેવાનું છે કંટ્રોલરમાં અને FLX 4 સિલેક્ટ કરેલું છે એની જગ્યાએ આપણે કીબોર્ડ લઈ લઈએ અને અહીંયા એડવાન્સ એડિટરમાં જતું રહેવાનું છે અને કોઈ પણ આપણે કી લઈ લેવાની છે. ધારો કે હું લઈ લઉં છું L અને પેન્સિલ પર ક્લિક કરશો અને તમે ઇફેક્ટ ઉપર સિલેક્ટ કરશો એટલે ઇફેક્ટ એક્ટિવ 1 એવું લખીને આવી જશે અને તમારે ડેક 1 લખી દેવાનું છે. જે ડેક ઉપર રાખો હોય ડેક 2 રાખો. ડેક 1 હોય તો ડેક 1 અને ડેક 2 હોય તો ડેક 2. તો આ રીતે હું ઇફેક્ટ આપી દઉં છું. હવે તમે જોઈ શકો છો જેટલો હું ઇકો રાખીશ અહીંથી વધારીને અને L દબાવીશ એટલે આપણે ઇક્વાઇઝેશન બંધ થઈ જશે. જુઓ તમે હવે વોલ્યુમ મારે આની અંદર કનેક્ટ છે. તો મેં મિત્રો છે ને આપણે આ કંટ્રોલરને હાથ લગાવ્યો નથી તો પણ મેં L દબાવ્યો, પ્રેસ કર્યો તો આપણે ડાયરેક્ટ થઈ ગયું. હવે આપણે કંટ્રોલરથી કઈ રીતે કરવાનું છે એ બતાવી દઉં. તો તમારે સૌથી પહેલાં તો આ ઇકો ઇફેક્ટ છે બંને બાજુ તમે જોઈ શકો છો. બંને બાજુ ઇકો ઇફેક્ટ મેં સિલેક્ટ કરેલો છે. તમે ઘણા બધા આપણે ઇફેક્ટ વાપરી શકો છો. એ બધું આપણે અલગ અલગ વિડીયોમાં તમને એક ઇફેક્ટની હું માહિતી આપતો રહીશ. એક વિડીયોમાં 2-3 ઇફેક્ટ આપણે સમજતા રહીશું એ રીતે. તો આની અંદર આપણે સમજવાનું છે ઇકો ઇફેક્ટ. તો આ ઇકો ઇફેક્ટ આપી દીધો છે, પણ આમાં થાય છે શું, જ્યારે હું ઇકો ઇફેક્ટ આપીશ અને ફેડર ડાઉન કરીશ ને ત્યારે ઇકો ઇફેક્ટ બંધ થઈ જશે. જુઓ તમે આપણે આગળ વિડીયો બનાવેલો જેમાં બાઉન્સીથી સર્કિટ મિક્સ કરતા મેં બતાવેલું, એ તમને બતાવેલું રેકોર્ડ બોક્સમાં. તો રેકોર્ડ બોક્સમાં તો ઓલરેડી ડિફોલ્ટ સેટિંગ આવે છે જેમાં તમે ઇકો આપીને ફેડર ડાઉન કરો ને તો પણ ઇકો 1-2 વાર રિપીટ થાય છે એને પછી તમે સોંગ બીજું વગાડો તો ચાલે. પણ આ વિર્ચ્યુઅલ ડીજેમાં એવું થતું નથી એટલે તમારે સેટિંગ કરવું પડશે. અને તમારે પહેલાં વિડીયોની અંદર મેં તમને પ્રોપર નહોતું બતાવ્યું કે આપણે ઇકો કેટલો આપવાનો છે, એ નહોતું બતાવ્યું. તો એ પણ હું આજે બતાવી દઈશ તો ઇઝીલી તમને ખબર પડી જશે. તો વિડીયો અંત સુધી જોતા રહેજો તો ખબર પડી જશે. તો સૌથી પહેલાં તો તમને જો આ ઇકો ઇફેક્ટ આવીને અહીંયાથી તમે કંટ્રોલરની અંદર આપણે ખબર ના હોય તો આ ઇફેક્ટનું આખો સેક્શન છે જેની અંદર આ બટન દબાવીએ એટલે કોઈ પણ ઇફેક્ટ આપણે ચાલુ થઈ જાય અને જેટલો આપણે વધારીએ એટલો આપણે ઇફેક્ટ વધારી શકીએ. અહીંથી પાછો બંધ થઈ જાય. આ છે જે બીટવાળું સેક્શન છે જેની અંદર તમે બીટ છે, 1 બીટ છે, 2 બીટ છે, કેટલા બીટ ઉપર તમારે ઇફેક્ટ આપવો છે એ એના હિસાબે કટ આઉટ થઈ જાય. અને જે આ છે એનાથી તમે ઇફેક્ટ અલગ અલગ સિલેક્ટ કરી શકો છો, બરાબર ને. તો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ તમને દેખાતા હશે લેપટોપની અંદર ડેક 1 ને ડેક 2 ઉપર. તો હું અહીંયા ઇકો પાછો કરી દઉં છું, બરાબર. ઇકો કરી દીધો અને આ સેક્શન છે એ છે સિલેક્ટ, એટલે ડેક સિલેક્ટ કરી નાખવાનું. આ એક પહેલા ડેક માટે, આ બીજા ડેક માટે અને આ છે એ પહેલાં અને બીજા ડેક બંને માટે છે. તો જે બાજુ સિલેક્ટ હશે એ બાજુ ઇફેક્ટ આવશે. આપણે જે આ ચાલુ કરશું ને તો એ બાજુ. તો હું અહીંયા બીજા ડેક ઉપર લઈ લઉં છું
તમને બીજો ટ્રેક ઉપર તમને સંભળાવી દઉં જો. બરાબર, આ રીતે. તો હવે હું ઇકો ઇફેક્ટ આલીને જ્યારે ફેડર ડાઉન કરું ત્યારે ઇકો ઇફેક્ટ આવે નહીં, જુઓ તમે. અચ્છા, મેં આ વાગે છે ધીરે ધીરે ઇકો આલ્યો જો. જ્યારે બંધ કરું ત્યારે વોલ્યુમ જ બંધ થઈ જાય. જ્યારે ફેડર ડાઉન કરું ત્યારે ઇકો 3 થી 4 વાર આપણે 3 થી 4 સેકન્ડ આપણે એ કરવો જોઈએ, રિપીટ થવો જોઈએ, પરંતુ થતો નહીં. એટલે આપણે સેટિંગ કરશું. તો તમારે જવાનું છે સેટિંગની અંદર. તો હું અહીંયા સેટિંગની અંદર જતો રહું છું. આ સેટિંગ, અને તમારે સર્ચ કરવાનું છે ઇફેક્ટ, અને અહીંયા જતું રહેવાનું છે ઓડિયોની અંદર જે એફએક્સ પ્રોસેસિંગ છે એને પ્રી ફેડર છે એને કરી દેવાનું છે પોસ્ટ ફેડર. તો તમારું અહીંયા કામ થઈ જશે. જો હવે આ વગાડું મેં. બરાબર, આ રીતે તો મેં ફેડર ડાઉન કરી તો પણ જો હજુ ઇકોનો ઇફેક્ટ આવે છે. તો જેટલો તમારે વધારે ઇકો આપશો એટલો ડિલે થશે. તમે જુઓ, આ થોડો આપું મેં. જો ઇકોનો ઇફેક્ટ એટલો આવ્યો. તમે વધારે આપી દેશો તો વધારે રિપીટ થશે. હું આટલો આપું છું. બરાબર, તો આ રીતે ફેડર ડાઉન કરે તો આપણે રિપીટ થવો જોઈએ. રેકોર્ડ બોક્સમાં તો ડિફોલ્ટ સેટિંગ આવે જ છે, પણ આપણે વિર્ચ્યુઅલ ડીજેની અંદર આપણે મેન્યુઅલી આ સેટિંગ કરવું પડે તો જ થાય. તો આ રીતે કરવાનું છે. અને તમારે સોંગ કઈ રીતે ચેન્જ કરવાનું છે એ હું તમને બતાવી દઉં. પહેલા વિડીયોમાં તો બતાવેલું મેં, પણ તમને પ્રોપર બતાવી નહોતું કે આ ઇકો આપણે આપવાનો છે કેટલો, તો અને કઈ જગ્યા ઉપર આપવાનો છે. એટલા માટે આ વિડીયોની અંદર તમને પ્રોપર શીખવા મળી જશે મિત્રો. તો તમારે જો મિત્રો આ વિર્ચ્યુઅલ ડીજે સોફ્ટવેર છે ને એ આપણે છે લાયસન્સ વર્ઝન. જો લાયસન્સ વર્ઝન હોય ને મિત્રો તો જ આપણે આ ડીજે FLX4 આ તો કોઈ પણ A to Z કંટ્રોલર હોય, કોઈ પણ હોય, એ કનેક્ટ થઈ જાય. તો આપણે લાયસન્સ હોય તો જ થાય. અને બીજું કે સોંગનું કલેક્શન તમારી પાસે સારું હશે તો જ તમને વગાડવાની મજા આવશે અને પબ્લિકને પણ બહુ મજા આવશે. જો તમારે સોફ્ટવેર જોઈતું હોય તો મને તમે મેસેજ કરી શકો છો. મારો નંબર વોટ્સઅપ આઈ થિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાં જઈને તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. હું તમને ઓછા ભાવમાં સોફ્ટવેર આપી દઈશ, લાયસન્સ વર્ઝન. અને તમારે સોંગનું કલેક્શન પણ જોઈતું હોય, બાઉન્સી છે, સર્કિટ છે, એવા બધા, તો પણ તમે મને મેસેજ કરી શકો છો, હું તમને આપી દઈશ. તો મિત્રો હવે તમને બતાવી દઉં બાઉન્સીથી સર્કિટવાળું. બરાબર, પહેલાં તો બતાવેલું, પણ આ બીજી વાર જોઈ લો પ્રોપર તો ખબર પડી જશે. જો આ ચુમ્માવાળું એ મેં તમને ડાયરેક્ટ બતાવેલું. ઇફેક્ટ કઈ રીતે સેટિંગ કરવાનું એ રેકોર્ડ બોક્સમાં બતાવેલું. આ વિર્ચ્યુઅલમાં છે. જો હવે ચુમ્મા ચુમ્મા દે દે ચુમ્મા. આ બંધ આપણે પાઠ કરી દેવાનો. જો આટલે જો આટલો છેલ્લા પાઠમાં આપણે ઇકો આપવાનો છે, અને એ પાઠ આપણે લૂપ પણ કરી દેવાનો છે. લૂપ કરીને ઇકો ઇફેક્ટ આપવાનો છે, અને સાથે સાથે આપણે આપવાનો છે હાઈ પાસ ફિલ્ટર. બરાબર, ફિલ્ટર આપવાનો છે હાઈ પાસ. તો મારે અહીંયા સિલેક્ટ શું કરેલું છે, અહીંયાથી તમે અલગ અલગ પણ સિલેક્ટ કરી શકો છો. હું ફિલ્ટર મારીશ. બરાબર, તો કઈ રીતે મારવાનો છે એ પહેલાં બતાવી દઉં હું તમને, પછી સોંગ કઈ રીતે લેવાનું એ બતાવી દઉં. તો પહેલાં તો આ વાગે છે. જુઓ, તમારે આપવા પડશે 4 બીટનો લૂપ. પછી ઇકો આવવાનું. આ ધીરે ધીરે ફિલ્ટર વાપરવાનું આપણે. જો બરાબર, આ રીતે ઇકો થોડો એ થશે. આ રીતે તમારે આપવાનું છે. અને અહીંયાથી તમે ઇકો સિલેક્ટ કરી શકો છો કેટલો પડવું જોઈએ
તો હું અહીંયા રાખીશ 1/2 રાખીશ, બરાબર ને? 1/2 અલગ અલગ ઇક્કો આવશે, તમને જોવા મળી જશે. જુઓ, પછી તમારે આટલો બધો પણ ઇક્કો ઇફેક્ટ નહીં આવી દેવાનો. જો આ બધું બંધ કરીએ તો પણ આપણે ઇક્કો બંધ નહીં થતો હજુ. જો બરાબર, જો આવું પણ આપણે નથી કરવાનું મિત્રો, એટલા માટે તો આપણે કરી દઈશું. અને આપણે મીડિયમથી થોડું ઉપર આટલો રાખવાનો છે, 75% આઈ થિંક. જો આ 0%, 50%, થોડુંક ઉધાર 50, 60, 50 ઉપર થોડું 10%. અને હાઈ પાસ ફિલ્ટર આપણે આપી દેવાનો છે ફૂલ, વાંધો નહીં આવે. અને પછી ઇફેક્ટ કરી દેવાનો છે બંધ, બરાબર? તો ફરી એકવાર કરીએ આપણે. તો લુક તમારે હાલવાનું છે મિત્રો આગળ. તો લુક બતાવી દો પહેલાં. તો જુઓ, પહેલું લુક લઈ લીધું મેં, આટલું. બરાબર, આ રીતે. પછી આપણે આ સોંગ પ્લે કરી દેવાનું છે. એના માટે હું લઈ લઉં છું સર્કિટ. અને સર્કિટ આપણે એ જગ્યાથી ચાલુ કરવાનું જેથી આપણે પબ્લિકને મજા આવે, બરાબર? તો હું એવા સોંગ લઈ લઉં છું જેમાં પબ્લિકને મજા રહેશે. તો આપણે ફોલ્ડર કઈ ગયું, આ રહ્યું, બરાબર? આ એક છે. જો હવે આ એક સોંગ લીધું મેં. આ સોંગ તમે સાંભળી શકો છો. જો અહીંથી આપણે, બરાબર, આ રીતે અહીંથી જેમાં આપણે સોંગ પણ ચેન્જ થઈ જશે અને પબ્લિકને મજા પણ રહેશે, બરાબર? તો કઈ રીતે કરીએ? જો આ પાર્ટ આપણે ક્યુ કરીને રાખવાનો છે, બરાબર? આ રીતે. તો બાઉન્સી જ્યારે ચાલતું હશે ત્યારે આપણે મેચ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. હવે હું કરી દઉં છું આ બધું બંધ, બરાબર? હવે વગાડીએ આપણે આ સોંગ. ફેડર અપ, જો ઇક્કો ચાલુ. બરાબર, તો આપણે મજા પણ રહેશે અને સોંગ પણ ચેન્જ થઈ જશે. અહીંયા સિંગ કરેલું છે એટલે. બાકી આની સ્પીડ છે મિત્રો 145. તો તમે સ્પીડ પણ આમાં નહીં કરો ને સેટ તો પણ આરામથી સોંગ ચેન્જ થઈ જશે અને મજા પણ રહેશે પબ્લિકને. ફરી એકવાર બતાવી દઉં છું. હવે જો એ રીતે ફટાફટ આપણે કરવાનું રહેશે આ વસ્તુ મિત્રો. આ બંધ રાખું મેં, બરાબર? તો પાછું ફર્સ્ટ એક ડેમો. જો એ રીતે તમે બાઉન્સિંગથી સર્કિટમાં ઉતરી શકો છો અને સર્કિટમાંથી બાઉન્સી પણ ઉતરી શકો છો. પરંતુ પોઈન્ટ તમારે એવો ક્યુ કરવાનો જેમાં પબ્લિકને સોંગની ખબર પડી જાય, જેમાં અમે આ લીધેલો છે. જો બરાબર, તો એ સોંગ આપણે એ રીતે ક્યુ કરીને પ્લે કરવાનો.
રહેશે મિત્રો. તો કેવો લાગ્યો મિત્રો વિડીયો ગમે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો, જેથી તમને આવા જ વિડીયો આગળ પણ મળતા રહેશે. તો બસ આજના માટે આટલું છે. ચાલો મળીએ બીજા વિડીયોની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.